નમસ્કાર મિત્રો, સુપ્રભાત. વિદ્યાર્થી કાળની અંદર કારકિર્દી ઘડવા માટે શ્રી કૃષ્ણ ભગવાને અધ્યાય બીજાની અંદર 41મા શ્લોકની અંદર ખૂબ સરસ મજાની વાત કરી છે કે વ્યવસાયિકતા બુદ્ધિરેકઃ કુરુ નંદન હૃદયાનંત્યસ્ય બુદ્ધિયો વ્યવસાય. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, સ્થિર બુદ્ધિ વાળા વ્યક્તિઓનો માર્ગ એક જ હોય છે, જ્યારે અસ્થિર બુદ્ધિ વાળા લોકોનો માર્ગ અનેક શાખાની અંદર ફેલાયેલો હોય છે. એટલે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આપણે કારકિર્દી ઘડવા માટે એક વિષયને નક્કી કરવો પડે છે અને એની ઉપર આપણે કામ કરવું પડે છે અને એની અંદર બુદ્ધિ આપણે સ્થિર કરવી પડે છે. મિત્રો, આપણી જ બુદ્ધિ આપણને આ વિલંબની અંદર પાડશે. જો એ વિલંબને દૂર કરવો હોય તો આપણે એ વિષય પ્રત્યેની શ્રદ્ધા દાખવવી પડશે, અડગ રહેવું પડશે અને એની અંદર આપણે સતત મહેનત કરવી પડશે. અને જ્યારે આપણી બુદ્ધિ અસ્થિર થાય ને ત્યારે બુદ્ધિ સ્વયં જ મતભેદો ઊભા કરે છે મિત્રો. અને ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો કલ્પના ચાવલા છે, એને પોતાને એરોનોટિક્સ એન્જિનિયર થવું હોય છે અને એની અંદર સતત બુદ્ધિને સ્થિર કરે છે અને સફળતા પ્રાપ્ત કરે છે. રાજારામ મોહન રાય છે, એને પણ સતી પ્રથા નાબૂદનો એક નિશ્ચય કરે કે હું કરીશ અને એ સફળતા પ્રાપ્ત. તો આપણે પણ આપણી બુદ્ધિને સ્થિર કરી એની અંદર સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. જય શ્રી કૃષ્ણ.